Hello student, today we start next lecture of chapter number 5. Today we start third method of equation solvable for x. Ready? આપણે third method start કરીએ કે નહીં તો કે differential equation of first order and higher degree ને solve કરવા માટે. તો કઈ મેથડ છે તો કે equation solvable for x. આપણે આગલા લેક્ચર ની અંદર equation solvable for y અને p જોયેલી છે. ક્લિયર? જોઈએ તો let the given equation આપણ કેવું આપ્યું છે equation તો કે x y અને p ના ફોર્મ ની અંદર કંઈક તમને differential equation આપેલું છે મીન્સ કે function of x y અને p ના ફોર્મ ની અંદર. નેક્સ્ટ તો એના ઉપરથી તમે x is equal to function of y p લઈ આવી શકો કે x is equal to function of y and p. રેડી? ધેન શું કરવાનું તો તમે જો ઇક્વેશન સોલ્વેબલ ફોર x કરતા હોય મીન્સ કે x is equal to આવું આવી ગયું તો પછી શું કરવાનું તો કે ડિફરન્શિએશન ઇક્વેશન 1 અને ઇક્વેશન 1 દઈ દીધું વિથ રિસ્પેક્ટ ટુ y મીન્સ કે તમારે શું તો કે આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન ફોર્મ આપ્યું છે x y અને p ના સ્વરૂપનું. રેડી? એમાંથી તમારે x is equal to function of y and p ના સ્વરૂપનું તમારે લઈ આવવાનું. રેડી? પછી શું તો કે એનું તમારે y પ્રત્યે ડેરિવેટિવ કરવાનું. શું કીધું અને ઇક્વેશન નંબર 1 દઈ દીધું differentiation equation 1 with respect to y. તો શું થશે x નું તમે y પ્રત્યે ડેરિવેટિવ કરો તો dx by dy. હવે dy by dx is equal to p હોય અને dx by dy is equal શું થાય તો કે 1 upon p. રેડી? and is equal to કોઈ આ ફંક્શન આપ્યું એ ફંક્શન ઓફ y and p નું. રેડી? તો કઈ ડેરિવેટિવ થશે કે ફંક્શન મળતું છે કેવું તો કે ફંક્શન phi બ્રેકેટમાં કેવું તો કે yp and dp by dy ના ફોર્મનું તમને કંઈક નવું ફંક્શન મળતું હોય મીન્સ કે નવું તમને ઇક્વેશન જે છે 1 upon p is equal to function of phi yp dp by dy. રેડી? મીન્સ કે આને ઇક્વેશન નંબર 2 દઈ દો. આ ઇક્વેશન 2 એ કેવું છે તો કે એક ડિફરન્શિયલ ઇક્વેશન હશે. એ કેવું હશે તો કે y અને p ના ફોર્મનું કંઈક ડિફરન્શિયલ ઇક્વેશન તમને મળતું હશે. એને તમે સોલ્વ કરો તો તમને કંઈક સોલ્યુશન આવું મળતું હોય કે લેટ ઇટ્સ સોલ્યુશન બી કેવું મળતું હશે તો કે ફંક્શન ઓફ yp અને c ટાઈપનું કંઈક તમને સોલ્યુશન મળતું હશે ઇઝ ઇક્વલ ટુ 0 અને ઇક્વેશન નંબર 3 દઈ દો. મીન્સ કે આ તમારું ડિફરન્શિયલ ઇક્વેશન બની ગયું. નેક્સ્ટ નવું. રેડી? કેના ફોર્મનું તો કે y અને p ના ફોર્મનું કંઈક ડિફરન્શિયલ ઇક્વેશન છે એને તમે સોલ્વ કરશો કંઈક. રેડી? એટલે તમને કંઈક આવું સોલ્યુશન મળતું હોય કેના સ્વરૂપમાં મળતું હોય તો કે yp અને c માં તમને એનું કંઈક સોલ્યુશન મળતું હોય. રેડી? હવે એ સોલ્યુશન મળ્યું પછી તમારે શું તો કે the elimination of p મીન્સ કે તમને y p is equal to something કંઈક મળ્યું. રેડી? તો એને તમે ઇક્વેશન 1 ની અંદર પુટ કરી દો જે તમને ઇક્વેશન આપ્યું હોય. રેડી? અથવા તો આ ઇક્વેશન ની અંદર તમે જ્યાં શું આપ્યું હોય એમાં p ની જગ્યાએ તમારે જે અહીંયાથી ઇક્વેશન નંબર 3 ઉપર p બરાબર કંઈક મળતું હોય તમે એમાં પુટ કરો મીન્સ કે જે મળશે તમને શું મળશે રિક્વાયર્ડ સોલ્યુશન. રેડી? the elimination of p from equation 1 and 3 we get the required solution. in case કે કોકવાર તમે p ને એલિમિનેટ કરી શકતા ન હોય. રેડી? મીન્સ કે in case the elimination of p is not possible then solve equation 1 and 3 as the required solution. મીન્સ કે equation 1 અને 3 ને સોલ્વ કરો મીન્સ કે x બરાબર કંઈક ફંક્શન ઓફ p અને c આવતું હશે y બરાબર કંઈક ફંક્શન ઓફ p અને c આવતું છે. શું થશે તો કે it is required solution. ક્લિયર મેથડ? આગળ જેમ ઇક્વેશન સોલ્વેબલ ફોર y માટે કર્યું તો એમ જ છે x માટે. રેડી? અહીંયા x પ્રત્યે તમે ડેરિવેટિવ કરતા અહીંયા શું થશે y પ્રત્યે ડેરિવેટિવ થશે. પછી તો કે નવું એનું સોલ્યુશન ફાઇન્ડ કરો. એલિમિનેશન p ને કરો. p એલિમિનેશન થતો હોય તો ભલે ન થતો હોય તો ઇક્વેશન ને સોલ્વ કરો. ક્લિયર? જોઈએ આપણે એનો એક્ઝામ્પલ ઇક્વેશન સોલ્વેબલ ફોર x માટે તો કે સોલ્વ y is equal to 2px plus y square into p cube અને હું ઇક્વેશન નંબર 1 દઈ દઉં. રેડી? નેક્સ્ટ તો કે આમાં જોવો જઈને તમે ઇક્વેશન સોલ્વેબલ ફોર y થી કરી શકો તો કે ન કરી શકો. કેમ તો કે અહીંયા y છે અને અહીંયા પણ y છે. રેડી? મીન્સ કે સોલ્વેબલ ફોર y થી તો થશે નહીં. મીન્સ કે x થી કરો તો x થી કરો મીન્સ કે x બરાબર લેવું પડે ફંક્શન ઓફ y and p. તો કે આ બધું આ બાજુ જવા દો. રેડી? તો કે y minus y square into p cube upon શું થશે 2p. તો x is equal to આવ્યું અને ઇક્વેશન નંબર 2 દઈ દઈએ. નેક્સ્ટ શું કરશું તો કે ડિફરન્શિએટિંગ ઇક્વેશન 2 વિથ રિસ્પેક્ટ ટુ y અને y પ્રત્યે ડેરિવેટિવ કરી તો શું આવે dx by dy. dx by dy બરાબર તમે શું લખી શકો તો કે 1 upon p is equal to આનું શું થાય તો કે 1 upon 2 બહાર કાઢ લો. રેડી? તો વધશે શું અહીંયા તો કે u by v નું તમારે કરવું હોય. રેડી? તો કે નીચે v નો સ્ક્વેર પછી તો કે v as it is u નું ડેરિવેટિવ માઇનસ u as it is v નું ડેરિવેટિવ. રેડી? એ રીતે થશે. તો શું 1 upon 2 બહાર રાખ્યું તો કે છેદનો સ્ક્વેર મીન્સ કે p સ્ક્વેર અહીંયા આવશે ઇન્ટુ p as it is આનું ડેરિવેટિવ શું થાય y minus y square into p cube નું કેના પ્રત્યે ડેરિવેટિવ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ y મીન્સ કે અહીંયા y નું 1 minus 2y p cube minus y square as it is p cube નું શું થાય તો કે 3p square into p નું તો કે dp by dy બ્રેકેટ ઓવર માઇનસ y minus y square into p cube as it is p નું શું થશે y પ્રત્યે ડેરિવેટિવ તો કે dp by dy. રેડી? છેદમાં તો p square આપણે કીધું જ છે. નેક્સ્ટ શું કરશું તો કે 1 upon 2 અને p square ને આ બાજુ જવા દે શું આવે કે therefore 2p square upon p is equal to આ p ને અંદર મલ્ટીપ્લાય માં દઈ દે શું આવે p minus 2y p raised to 4 minus 3y square p cube into dp by dy minus
વાય ડીપી બાય ડીવાય માઇનસ માઇનસ આ શું થશે પ્લસ વાય ક્યુબ પી ક્યુબ ડીપી બાય ડીવાય. રેડી. નેક્સ્ટ શું કરશું જોવો જોઈએ, અહીંથી એક પીપી કેન્સલ થાય તો વધે શું આ બાજુ 2p ઇઝ ઇક્વલ ટુ અહીંયા સાદુરૂપ કંઈ અપાય એવું તો કે જોવો જોઈએ આ માઇનસ 3y સ્ક્વેર પી ક્યુબ ડીપી બાય ડીવાય અહીંયા પ્લસ વાય સ્ક્વેર પી ક્યુબ ડીપી બાય ડીવાય મીન્સ કે એક ઓછો થશે મીન્સ કે આવશે શું માઇનસ અહીંયા તો કે 2p as it is p as it is minus 2y p raised to 4 as it is આને તમે સમ કરશો તો શું આવશે એક ઓછું થશે minus 2y square p cube dp by dy minus y dp by dy. નેક્સ્ટ શું કરશું આખી આ ટર્મ રહી એને આ બાજુ જવા દો મીન્સ કે શું આવશે તો કે એક આ બાજુ p આવે તો p ઓછો થઈ જાય મીન્સ કે 2p minus p હોય તો p જ વધે તો કે p minus 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 છે આ બાજુ પ્લસ 2y into p raised to 4 plus 2y square p cube dp by dy plus y dp by dy is equal to 0. રેડી. નેક્સ્ટ શું કરશું જોવો જોઈએ તો કે p plus 2y into p raised to 4 છે અહીંયા તમારે. રેડી. તમારે કોમન શું નીકળે તો કે p કોમન તમે કાઢી શકો તો કે p કોમન કાઢો તો વધે શું બ્રેકેટમાં 1 plus 2y p cube. રેડી. પ્લસ આમાંથી જોવો જોઈએ શું કોમન નીકળે તો કે y dp by dy કોમન નીકળે તો કે y dp by dy કોમન કાઢો તો વધે શું બ્રેકેટમાં અહીંયા 1 થઈ જાય પ્લસ અહીંયા y dp by dy કોમન નીકળે મીન્સ કે વધે શું 2y p cube વધે. રેડી. ઇઝ ઇક્વલ ટુ 0 મીન્સ કે આ બંનેમાં કોમન શું છે તો કે 1 plus 2y into p cube કોમન છે એ આપણે બહાર કાઢીએ તો વધશે શું તો કે બ્રેકેટમાં p plus y dp by dy into બ્રેકેટમાં 1 plus 2y p cube is equal to 0. આવું બધું હોય. હજુ આપણે કે જે તમે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ y કરશો તમને કેવું નવું ડિફરન્શિયલ ઇક્વેશન મળતું હોય ડિફરન્શિયલ ઇક્વેશન તો કે yp અને dp by dy ના ફોર્મનું મળતું મીન્સ કે આની કંઈ આપણે અહીંયા જરૂર છે નહીં આપણને મળી જાય તો કે આના વચ્ચે 0 થઈ ગઈ છે. રેડી. તો વચ્ચે શું અહીંયા therefore p plus y dp by dy is equal to 0. હવે જોવો જોઈએ તો કે આ ડિફરન્શિયલ ઇક્વેશન જે ફર્સ્ટ ઓર્ડર ફર્સ્ટ ડિગ્રી છે. રેડી. નેક્સ્ટ આને સોલ્વ કરવું કઈ રીતે કરીએ કઈ જોવો જોઈએ ઇઝીલી આને સોલ્વ કરવું હોય તો આપણે કઈ રીતે થાય તો કે વેરિયેબલ સેપરેબલ મેથડથી થઈ જાય કે અહીંયા dp by p અને dy by y કરી નાખો. રેડી. મીન્સ કે શું આવે dy by y plus dp by p is equal to 0. રેડી. નેક્સ્ટ શું કરશું તો કે વેરિયેબલ આર સાઇડ ટુ બી સેપરેબલ. નેક્સ્ટ ટુ ઇન્ટિગ્રેશન કરો બંને બાજુ શું આવે તો કે ઇન્ટિગ્રેશન dy by y plus ઇન્ટિગ્રેશન dp by p is equal to arbitrary constant c. નેક્સ્ટ તો આનું શું થશે log y plus log p is equal to log c. તો આનું log કરો મીન્સ કે એડિશન છે મીન્સ કે log yp is equal to log c થાય. નેક્સ્ટ log કેન્સલ તો yp is equal to c then p is equal to c by y અને ઇક્વેશન નંબર 3 દઈ દો. ઇક્વેશન 3 ને તમે ઇક્વેશન 1 ની અંદર પુટ કરી દો તો કે ફ્રોમ ઇક્વેશન 1 and 3 મીન્સ કે આ શું કર્યું કહેવાય તો કે p ને એલિમિનેટ કર્યું કહેવાય કેમ કે ઇક્વેશન 1 માંથી p તમે શું કરશો એલિમિનેશન કરશો. રેડી. તો શું આવશે p ની જગ્યાએ તમારે c by y મૂકવાનું છે. ઇક્વેશન 1 શું છે તો કે ઇક્વેશન 1 તમારું આવું છે કે y is equal to 2px plus y square into p cube. અહીંયા p ની જગ્યાએ તમારે શું મૂકવાનું c by y પુટ કરવાનું છે. જોઈએ આપણે તો કે p ની જગ્યાએ તમે c by y પુટ કરો તો કે y is equal to 2 into px છે તો c by y into x plus y square into p cube છે તો કે c cube upon y cube. રેડી. નેક્સ્ટ શું કરશું તો કે આનું સાદુરૂપ આપો તો કે y is equal to 2 into cx by y plus y square અને y cube છે ઉપર y square નીચે y cube તો y square કેન્સલ થશે નીચે વધતું થશે c cube upon y. રેડી. નેક્સ્ટ તો કે y ને આ બાજુ જવા દો બંનેની છેદમાં તો કે y આવે શું આવે તો કે y square is equal to 2cx plus c cube. આ શું થઈ ગયું તો કે સોલ્યુશન ઓફ ધ ડિફરન્શિયલ ઇક્વેશન. ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે y square p square minus 3xp plus y is equal to 0. આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે. આમાં જવો જોઈએ તો કે આપણે અને ઇક્વેશન નંબર 1 દઈ દઈએ અને સોલ્વેબલ ફોર y તો થઈ શકે નહીં કેમ કે બે તમને y અહીં આપેલા છે. સોલ્વેબલ ફોર x ઇઝ એ પોસિબલ. રેડી. મીન્સ કે આને ઇક્વેશન નંબર 1 દઈ દો x બરાબર લઈ લ્યો તો x બરાબર શું આવશે y square p square plus y upon 3p. રેડી. નેક્સ્ટ શું કરશું અને y પ્રત્યે ડેરિવેટિવ કરો શું આવે dx by dy is equal to dx by dy બરાબર શું લખી શકો તમે 1 upon p 1 upon 3 બહાર કાઢી લ્યો આનું તમારે ડેરિવેટિવ કરવાનું છે. રેડી. શું આવશે છેદનો સ્ક્વેર મીન્સ કે અહીંયા p સ્ક્વેર કરી નાખો પછી અહીંયા p as it is આનું ડેરિવેટિવ શું થાય છે તો કે y નું 1 આનું શું થશે 2y into p square plus y square as it is p square નું શું થાય 2p into p નું dp by dy minus y plus y square p square as it is p નું શું થશે dp by dy. રેડી. નેક્સ્ટ શું કરશું તો કે 3p square આ બાજુ જવા દો તો કે therefore 3p square upon p અહીંયા શું છે તો કે આ p ને મલ્ટીપ્લાય માં અંદર દઈ દીધું તો p plus 2yp cube plus 2p square y square dp by dy minus અહીંયા તો કે આ dp by dy ને મલ્ટીપ્લાય માં દઈ દીધું હવે minus y dp by dy minus y square p square dp by dy આટલું વધતું હશે તો કે એક pp અહીંયા કેન્સલ થશે તો વચ્ચે શું અહીંયા 3p is equal to અહીંયા p as it is 2yp cube as it is. હવે અહીંયા જોવો જોઈએ 2p square y square dp by dy અને minus y square p square dp by dy તો એક ઓછું થશે. રેડી. અહીંયા 2 છે અહીંયા -1 મીન્સ કે શું આવશે પ્લસ
p square y square dp by dy minus y dp by dy. નેક્સ્ટ શું કરશું તો કે આખા સ્ટેપ ને આ બાજુ 3p બાજુ લઈ જાવ તો શું આવે માઈનસ માં જાય મીન્સ કે માઈનસ p એક કેન્સલ થઈ જાય મીન્સ 2p વધશે 2p માઈનસ અહીં પ્લસ આ બાજુ માઈનસ 2y p ક્યુબ માઈનસ p square y square dp by dy આ માઈનસ છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય y dp by dy is equal to 0. નેક્સ્ટ શું થશે તો કે આમાંથી તમે શું કોમન નીકળે તો કે 2p કોમન નીકળે તો બ્રેકેટમાં વધે શું 1 માઈનસ y p સ્ક્વેર પ્લસ આમાંથી શું કોમન નીકળે y dp by dy કોમન નીકળે તો વધે શું બ્રેકેટમાં 1 માઈનસ y p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ બંનેમાં કોમન શું છે 1 માઈનસ y p સ્ક્વેર કોમન છે તો બ્રેકેટમાં શું વધતું છે બીજું 2p પ્લસ y dp by dy અને બ્રેકેટમાં 1 માઈનસ y p સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આની કઈ આપણે જરૂર છે નહીં તો શું આવશે અહીંયા therefore 2p plus y dp by dy is equal to 0. રેડી આપણે ડિફરન્શિયલ ઇક્વેશન ના ફોર્મ ની અંદર છે yp and dp by dy વાળા ક્લિયર. નેક્સ્ટ શું કરશું તો કે જોજો ઇટ ઇઝ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી છે અને કઈ રીતે સોલ્વ થાય જોજો કઈ મેથડ થી ઇઝીલી સોલ્વ થશે તો વેરીએબલ સેપરેબલ મેથડ થી થશે. તો શું કરશું વેરીએબલ ને સેપરેબલ કરી તો dy by y plus dp by 2p is equal to 0. નેક્સ્ટ શું કરશું બોથ સાઇડ ઇન્ટિગ્રેશન તો અહીં શું થાય ઇન્ટિગ્રેશન થાય તો આનું આવે log y આનું શું આવે 1/2 log p અને 1/2 ને ઉપર જવા દે log p raised to 1/2 આવી જાય is equal to log c. રેડી. નેક્સ્ટ એડિશન છે મીન્સ કે શું આવે log y into p raised to 1/2 is equal to log c log કેન્સલ થાય શું આવે y into p raised to 1/2 is equal to c. નેક્સ્ટ શું કરું તો કે સ્ક્વેર વડે સ્ક્વેર કરું બોથ સાઇડ તો શું આવે y સ્ક્વેર અહીંયા p સ્ક્વેર કરું તો 1/2 કેન્સલ થઈ જાય મીન્સ કે ઓન્લી p વધે c સ્ક્વેર કરો કે ન કરો કઈ ફેર પડે નહીં કેમ કે ઇટ ઇઝ આર્બિટ્રરી કોન્સ્ટન્ટ. રેડી. therefore p is equal શું આવે c by y સ્ક્વેર અને ઇક્વેશન નંબર 2 દઈ દો. ઇક્વેશન નંબર 2 માં જે p ની વેલ્યુ છે અને તમે શેમાં ઇક્વેશન 1 ની અંદર પુટ કરી દો મીન્સ કે એલિમિનેશન શું થાય p નું એલિમિનેશન થઈ જાય. રેડી. તો કે ફ્રોમ ઇક્વેશન 1 and 2 શું આવશે તો કે p ની જગ્યાએ c upon y સ્ક્વેર પુટ કરી દો તો કે y સ્ક્વેર into c સ્ક્વેર y raised to 4 minus 3x c upon y સ્ક્વેર plus y is equal to 0. રેડી. નેક્સ્ટ શું કરશું અહીંયા જોજો y સ્ક્વેર છેદમાં y raised to 4 મીન્સ કે y સ્ક્વેર કેન્સલ થશે તો વચ્ચે શું અહીંયા c સ્ક્વેર upon y સ્ક્વેર minus 3xc upon y square plus y is equal to 0. શું કરશું તો કે y square ના બાજુ આવજો મીન્સ કે y square મલ્ટીપ્લાય કરવા પડે. રેડી. તો વધતું શું હશે y cube minus 3xc plus c square is equal to 0. આ શું થઈ ગયું આપણું the solution of the differential equation. ક્લિયર.